गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी करी આપણે થઈ ગયા રેડી અને આજનો સવારનો નજારો તમને બતાવું। આજે વાતાવરણ ચોખ્ખું છે, હજી બપોરે ખબર ના હોય, બપોર પડે અને મેઘરાજાનું મંડાણ થઈ જાય। હજી કહે જ છે કે વરસાદ આવવાનો છે। અને જો આપણી વેણુ નદી ધોમ જાય છે અત્યારે। બે કાંઠે સાંજે તો ફૂલે ફૂલ જતી, અત્યારે પાણી ઉતરી ગયું છે ને આપણે જવાનું છે વાડીએ। કેટલુંક આપણે નુકસાન થયું છે એ જોવા જવાનું છે। અને આપણી એક ઓલી લાઈન પાથરેલી હતી એ થોડીક આમ તણાઈ અને બીજાના ખેતરમાં વહી ગઈ છે, તો એ હકલી લેવું એવું કામ કરશું અને જોઉં અહીંયા। એટલે હાલો હવે આપણે નિરાતે વાડી બાજુ નીકળી જાય। અને જો લીલું છમ થઈ ગયું હોય એક વરસાદમાં તો બધુંય। અને જો આજે સુરત દાદા પણ દેખાતા નથી આપણે। હવે પંખીઓને બધાને મજા પડી જાય, કારણ કે પાણી થઈ ગયું અને એક ખાવાની ખાલી તકલીફ રહે ને બાકી તો કાંઈ તકલીફ ના હોય। એ તો પણ એને જડી જ જાય, કોક ચણ નાખતું જ હોય। આરાધના બેન જો નિશાળના કપડાં પહેરી અને આવી ગયા છે ને નિશાળે જવાનું હોય એટલે। અને 10 વાગ્યાની સ્કૂલ થઈ ગઈ છે એટલે 10 વાગે જવાનું હોય। પહેલાં વહેલા જતા ભણવા, હવે 10 વાગે જાય છે। હાલો તો આપણે નીકળી જઈએ વાડી બાજુ। જો ગાડીમાં ઓઇલ પાણી કરી નાખ્યું એટલે પાણી આવતું હોય તો ચેન ચક્કરને સારું રહે બધુંય। હાલો હવે નીકળી જઈએ બાજુ। વાહ એટલે આવે આજના બેન પહોંચી ગયા છીએ આપણે સીધા જ વાડીએ। અને વાડી આવીને આપણે થોડાક રોટલા લઈ આવ્યા હતા કૂતરા હાટું, એટલે એ નાખી દીધા છે। કારણ કે અત્યારે વરસાદ આવ્યો છે એટલે કૂતરાને રોટલા નાખી દઈ, એ બિચારા ખાવા ક્યાં જાય, આપણે તો ખાઈ લઈ। એટલે જો અત્યારે મારા પપ્પાએ રોટલા નાખી દીધા છે, પછી બીજું કામ કરીએ આપણે। પહોંચી ગયા સીધા આપણે વાડીએ। અને વાડીએ જો હું તમને બતાવું, આપણે આવ્યા છે લાઈન વીટવા। જો આવી રીતે આપણે આમાં એડાનું વાવેતર કરી દીધું, એટલે હવે વરસાદ પડી ગયો એટલે એડા ઉગી જાય। અને આ બાજુ જો અહીંયા આપણે આ કાઢ્યો હતો એ તોડી નાખ્યો છે। અને એમાં ઓલી બાજુ તમને જઈને બતાવું, જો આ સાઈડમાં આપણે અહીંયા પાણી આવ્યું હોય છે, એટલે અહીંયા જે આ ખેતરનું આખા પાણી આવ્યું એ આપણે જો અહીંયા કાઢ્યો હતો એ ધોઈ નાખ્યો, અહીંયા બધું ધોઈ નાખ્યું છે। અને અહીંયા જો ખાડો કરી દીધો, અને આ બધી ધૂળ જો આમ ખેતરમાં નાખી દીધી ઉલારીને। એટલું પાણી આવ્યું હોય છે ને પાણીની તાકાતને કોઈ પૂગી ના શકે। જો વાં આપણે ઓલો કાઢ્યું હોય ત્યાંય તોડી નાખ્યો અને માંડવી ઢાંકી દીધી છે થોડીક। અને ત્યાંથી આપણે લાઈન તણાઈ અને સેટ આ ખેતરમાં આવી ગઈ હતી। અત્યારે જો લાઈન હકલ કામ હાલે છે, જો મારા પપ્પા છે એ હકલે છે લાઈન। એટલે હજી વાં આપણે ઘણું નુકસાન કર્યું છે, એ બાજુ જાવું તો એ જોવું। અહીંયા જો આવું થઈ ગયું છે બધું। હજી આ બાજુ જોઈએ આપણે વાઈવ જોઈ જઈએ આપણે। અને જો આ આપણે જે ઓલા ઘઉંવાર હતો એ બધે તણાઈને અહીંયા સુધી ભૂગી ગયો જો અહીં। અને વાઈમાં જો વાઈમાં ફરતે ઘઉંવાર જ છે। ઓહો, અંદર તો જો તમે નકરો ઘઉંવાર જ ભરાઈ ગયો છે વાઈમાં। અને જો અહીંયા હે ને કાકીંડાઈ જો ઈંડા દીધા હે, જો અંદર અહીંયા ઈંડા પડ્યા હતા। જો કાકીંડો બેઠો છે અહીંયા। ને સિકુડી આપણે જો જમાવટ થઈ ગયો, વરસાદનું પાણી જડી ગયું એટલે
આપણે આંબો બાંબો ને હાવ થઈ ગયું છે હબક, પાણી પી ગયું એટલે હાલો એમાં લાઈન હકલવા બરકે છે, ત્યાં આપણે જાય પહેલાં. તો કેમ આપણી માંડવી ભાઈ ગયો, હવે વરસાદ એટલે કે પાણી જડી ગયું એટલે જો ફૂલે ફૂલ ભાઈ ગઈ અને લીલી છમ થઈ ગઈ છે. અને અત્યારે વરસાદ આવે જ છે થોડું થોડું. અને આપણે અહીંયા આવ્યા હોય પેલું ઝટકા મશીન છે, અહીંયા થોડુંક પાણી આવે એટલે અહીંયા થોડાક બેલા રાખી અને અધર કરીને પછી આ ઢાંકી દેવું કોથરી. અને આ બાજુ તમે જોવો, આ પારો ધોઈ નાખ્યો હાવ, અહીં રસ્તો હતો આમ એ હાવ ધોઈ નાખ્યો, અને આ બાજુ બધું ધોઈ નાખ્યું. અને આપણે ઓલી બાજુ જઈ જોઈ આવી, આમ મહિલાભાઈનો કપા જોઈ લ્યો કેમ હે. જો હમણાં વરસાદ આવવાનું એવું લાગે જ છે, અને ઘણું બધું નુકસાન થયું છે આ બાજુ માઢિયા બાજુ. આપણે અહીંયા જોવો ધોરીઓ હતો હાવ ધોઈ નાખ્યો, પૂરું કરી દીધું. હાલો ઓલું બેલું મૂકી દઈએ અને ઝટકા મસ્ત થોડુંક અધર લઈ લઈએ એટલે પછી ભાગી જાય ઘરે, કારણ કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. હાથ તો તમે જો હાવ ગારો થઈ ગયા, પગ ને હાથ ને બધું. થઈ ગયો આપણે રોંઢો, એટલે રોંઢો થઈ ગયો એટલે આપણે સીધી ચાની રકાબી ભરી લીધી, ચા પાણી પી અને પછી આપણે નીકળી જાય વાડી બાજુ. વાડીએથી દૂધ લઈ અને પછી વળી પાછા આવીએ. ચા પાણી પી અને સીધા આપણે વયા ગયા હતા વાડીએ. વાડીએથી દૂધ લઈને અત્યારે આવી ગયા સીધા અગાસી ઉપર. અને અગાસીનો નજારો તમે જુઓ, અત્યારે સાંજનો નજારો અગાસી ઉપરથી આપણે આમ જુઓ, ડુંગર બાજુ વરસાદ મંડાણો હોય એવું લાગે છે. હમણાં આપણે થોડી વારમાં રામ મંદિરે આરતી થાય, કા થઈ ગયું હોય, આપણે તો વાડીએ ગયા એટલે. ને આ બાજુ તમે જુઓ નદી આપણે અત્યારે શાંત થઈ ગઈ છે. અત્યારે જો થોડું ભાઠા ઉપરથી પાણી ટપે છે. અને ઓલી સાઈડ જુઓ તમે, માં તમને દેખાતું હોય છે કેટલું બધું પાણી આવ્યું એટલે ધોવાઈ ગયું. અને ખેડૂત બિચારા હેરાન થયા છે આજે. કેટલાયના એટલે કે પારા છે, કાઢિયા છે, એવું બધું આપણે ધોવાઈ ગયું છે અને તૂટી ગયું છે. ને આપણી તો લાઈન એક આપણે ખેતરમાં હતી ને બીજા ખેતરમાં વહી ગઈ હતી, એવી રીતે ઘણા ખેડૂત હેરાન થયા છે. તો વરસાદની જરૂર હોય એટલે હેરાન તો થવું જ પડે આપણે. જો અત્યારે એવું છે. અને બપોર વૈચારે આપણે થોડીક વાર આવ્યો હતો વરસાદ, તો અત્યારે હે નહીં કાંઈ. અને આમાં હવે રખડવા જવાની ફૂલ મજા આવે. એક બાજુ વરસતો વરસાદ ને ક્યાં રખડવા જવાની, જેમ કે ડુંગર વિસ્તાર હોય ને એમાં, ત્યાં ફૂલ મજા આવે. નેચર એટલે કે આપણે કુદરતી વાતાવરણ હોય ને એને વરસાદ વરસતો હોય એમાં ડુંગરમાં રખડતા હોય તો ફૂલ મજા આવે. તો આપણે ટાઈમ મળ્યો તો આપણે જાહું. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.